શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રૂપિન પચ્ચીગરે એક અર્થશાસ્ત્રી તરીકે ડૉક્ટર મનમોહન સિંહને આ રીતે યાદ કર્યા. મિત્રો, આજે ભારત દેશ માટે ખૂબ જ દુઃખદ પ્રસંગ ઉપસ્થિત થયો છે. આપણે આ દેશના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહને ગુમાવ્યા છે. ડોક્ટર મનમોહન સિંહ એ વિશ્વ કક્ષાના અર્થશાસ્ત્રી હતા. એક એવા વડાપ્રધાન કે જેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોતાનું એજ્યુકેશન લઈને આવ્યા હતા. પોતે પ્રોફેસર હતા. 1971 એમને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકેની નિમણૂક મળી હતી. 1972 નાણાં મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમાયા હતા. 1985 થી 1987 યોજના આયોગના પ્રમુખ હતા. 1982 થી 1985 રિઝર્વ બેંકના ગવર્નર હતા. પરંતુ સૌથી મોટી વાત ત્યારે થઈ કે જ્યારે આ દેશના વડાપ્રધાન પીવી નરસિંહ રાવે 1991 એમને ભારતના નાણામંત્રી બનાવ્યા. પરંતુ પીવી નરસિંહ રાવે એમને જ્યારે 1991 નાણાપ્રધાન બનાવ્યા ત્યારથી ડોક્ટર મનમોહન સિંહ લાઇમલાઇટમાં આવ્યા. 1991 જ્યારે આ દેશની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. દેશના તેલ અને ખાતરની આયાત માટે 46.91 ટન સોનું ગીરવે મૂકી દીધું હતું અને આ દેશ પાસે વિદેશી ઉડિયામણ માત્ર $1 અબજ હતું. આ પરિસ્થિતિમાં જ્યારે મનમોહન સિંહે નાણાં મંત્રાલય સ્વીકાર્યું ત્યારે એમની પાસે બહુ મોટી સમસ્યાઓ હતી. પરંતુ આ સમસ્યાનો સામનો કરવા માટે એમણે પોતાની કુને અને પોતાની અર્થતંત્રની નીતિ, નિયમો અને જ્ઞાનનો ઉપયોગ કરીને આ દેશને ઉગારી લીધો એમ કહું તે અસ્થાના રચાશે. એમણે 1991 ભારતના અર્થતંત્રને વૈશ્વિકરણ અને ઉદારીકરણ નીતિ સાથે જોડી દીધી. એમણે તે સમયે આર્થિક ઉદારીકરણ નીતિ અપનાવી અને દેશના દરવાજા દુનિયા માટે ખુલ્લા કરી દીધા. આપણે ત્યાં પહેલા કંટ્રોલ ઇકોનોમી, લાયસન્સ રાજ હતું. દરેક વાતમાં કોઈ ઉત્પાદન કરવું હોય તો એને લાયસન્સ મેળવવું પડે અને એક્સપોર્ટ કરવા માટે પણ એના નીતિ નિયમો બહુ ભારી હતા. ઇમ્પોર્ટ માટે પણ એટલા જ નીતિ નિયમો હતા. એટલે ભારત 1990 સુધી કંટ્રોલ ઇકોનોમીમાં જીવતું હતું. ડોક્ટર મનમોહન સિંહે 1991 નાણાં પ્રધાન તરીકે સૌથી મોટું કામ કર્યું હોય તો આ દેશને ઓપન ઇકોનોમી આપી. એમણે દેશના દરવાજા વિદેશ માટે ખુલ્લા કરી નાખ્યા. વેપાર ઉદ્યોગને અનુરૂપ ગતિ મળે અને નીતિ અપનાવી અને કંપનીઓ માટેના નિયંત્રણો દૂર કરી દીધા. એનો ઉદ્દેશ એ આયાતના પરવાનાને દૂર કરવાનો અને નિકાસને પ્રોત્સાહન આપવાનો થયો. એમની આર્થિક નીતિને કારણે 1993 જ વિદેશી ઉડિયામણ $10 અબજ થઈ ગયું હતું અને આપ માનશો નહીં, 1998 $290 અબજ થયું હતું. મને લાવો એ મળ્યો હતો કે 1996 હું જ્યારે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો પ્રમુખ હતો ત્યારે પહેલી વાર આ શહેરમાં નાણાં પ્રધાન ડોક્ટર મનમોહન સિંહને મેં એપોઇન્ટમેન્ટ લીધી હતી અને બજેટને માટે અમારે રજૂઆત કરવાની. ડોક્ટર મનમોહન સિંહે મને 20 મિનિટ આપી હતી. આ 20 મિનિટમાં મેં રજૂઆતો કરી. એમાં એક સૌથી મોટી રજૂઆત એ હતી કે તે વખતે ટેક્સટાઇલમાં યાર્ન પર 45% ડ્યુટી લાદવામાં આવતી હતી. મેં ડોક્ટર સાહેબને કહ્યું કે સાહેબ, આ 45% ડ્યુટી જો આંખ પર લાદવામાં આવે તો યાર્ન તો રો મટીરિયલ છે, તો કાપડ બનાવવું કેટલું મોંઘું પડી જાય અને આ વેપાર ટકી જ ન શકે. 20 મિનિટના મારા ભાષણ પછી ડોક્ટર મનમોહન સિંહે એક જ શબ્દ કહ્યો હતો, રૂપિનભાઈ, ઇસ દફા દેખેંગે. એ બજેટમાં આ મારી રજૂઆતને પગલે યાર્ન પરની ડ્યુટી ડોક્ટર મનમોહન સિંહે 45%થી ઘટાડીને 25% કરી હતી. 20% સીધો ઘટાડો દેશના અર્થતંત્ર માટે બહુ જરૂરી હતો, કાપડ ઉદ્યોગ માટે બહુ જરૂરી હતો અને આ ડોક્ટર મનમોહન સિંહની નીતિ હતી, ઉદારીકરણ નીતિ. એ પ્રોત્સાહન આપવા માંગતા હતા ઉદ્યોગને, વેપારને. આ તો એમના નાણાપ્રધાન તરીકેની વાત છે. પરંતુ જ્યારે એ પોતે વડાપ્રધાન બન્યા ત્યારે પણ એમણે જે અદભુત કામગીરી કરી છે દેશના અર્થતંત્રને આગળ લઈ જવા માટે, આ દેશને દુનિયાના વિકાસના તખ્તા પર મૂકવા માટે આખા વિશ્વમાં ડોક્ટર મનમોહન સિંહ એક એવી વ્યક્તિ હતી કે જે અમેરિકાના પ્રેસિડેન્ટ પણ એને અર્થશાસ્ત્રી તરીકે એની સલાહ લેતા હતા. વડાપ્રધાન બન્યા પછી એમણે જે મહત્વના કામ કર્યા એ સૌથી મહત્વનું કામ હતું શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન. 6 થી 14 વર્ષની વચ્ચેના બાળકોને શિક્ષણ મળવું જ જોઈએ એ વાત ડોક્ટર મનમોહન સિંહ લાવ્યા. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એ પણ ડોક્ટર મનમોહન સિંહ લાવ્યા. 20મી સદીમાં એક કેન્સ નામના બહુ મોટા અર્થશાસ્ત્રી થઈ ગયા. કેન્સ એમ કહેતા હતા કે અર્થતંત્ર જો બંધ થયું હોય, મંદું પડી ગયું હોય તો તમારે અર્થતંત્રને ચલાવવા માટે કામ ન હોય તો પણ મજદૂરો પાસે ખાડા ખોદાવો અને એ ખાડા પાછા પુરાવો
પણ મજદૂરોને પૈસા આપો તો અર્થતંત્ર ચાલશે. મને એમ લાગે છે કે ડોક્ટર મનમોહનસિંહે આ વાતનો સૌથી વધારે ઉપયોગ કર્યો. મનરેગા એ ડોક્ટર મનમોહનસિંહ પ્રધાન છે. એમણે મનરેગા દ્વારા કામદારોને કામ આપ્યું, પૈસા આપ્યા, અર્થતંત્રને વેગ આપ્યું. આ મનરેગા એ પણ એક એમની મોટી ઉપલબ્ધિ છે એમ કહું તો અસ્થાન એના લેખાશે. બીજું, આધાર કાર્ડની નીતિ પણ ડોક્ટર મનમોહનસિંહની હતી. અને સૌથી મોટી વાત, 2006 અમેરિકા સાથે એમણે પરમાણુ કરાર કર્યા, જેને આખા વિશ્વમાં ખૂબ અસર પડી. જમીન સંપાદનના કાર્યક્રમમાં પણ એને બહુ મોટું પ્રદાન કર્યું. એને નિયમ બનાવ્યા અને એ જમીન જે કંઈ બી સંપાદન થાય તેની સામે યોગ્ય વળતર એ જમીનના માલિકોને મળે એ જોવાનું કાર્ય પણ એમણે કર્યું. તે ઉપરાંત ખાદ્ય સુરક્ષા માટે પણ એમણે કામ કર્યું. ડોક્ટર મનમોહનસિંહ વિશ્વ કક્ષાના અર્થશાસ્ત્રી હતા. મારે માટે આનંદની વાત એ હતી કે અનેક વાર એમને જલ્દીમાં એમની ચેમ્બરમાં જઈને મારે 1 to 1 એમની સાથે સંવાદ થયો છે. એમાં એક જ વાત ફલિત થતી હતી. એ માણસ એટલા બધા સહજ હતા, એટલા બધા સરળ હતા. આટલા મોટા ઇકોનોમિસ્ટ, મને લાગે છે એક આ કક્ષાનો માણસ જે નાણાપ્રધાન રહી ચૂક્યો હોય, જે વડાપ્રધાન રહી ચૂક્યો હોય, એ માણસ આટલો સહજ હોય એ આ દેશ માટે બહુ મોટી વાત હતી. હું આ મહામાનવને નતમસ્તકે અંજલિ અર્પું છું.